ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. તૈયાર હશો બધા? ટેક્સ્ટ બુક હાથમાં લઈને, બરાબર ને? લાસ્ટ લેક્ચરમાં આપણે ટેક્સ્ટ બુકમાં યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ છે એ શરૂ કરેલો. અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે તમને ખ્યાલ જ છે અર્થની. વિષમ પરિસ્થિતિનો સામનો કરવો, અડચણો દૂર કરવી, અડચણો સામે, અવરોધોની સામે. આપણે આવી એક તાજનગર, ટ્રેક્સ ટુ ધ તાજનગર છે એના વિશે જોયું હતું. ત્યાર પછી આપણે સીતાપુર લાઇટનું જોયું અને આપણા યુનિટ 1 છે એની આવી જ એક સ્ટોરી આપણે હવે છેલ્લે પલકડ છે એ પુસ્તકાલય વિશે જોઈએ. તો પલકડ્સ મુદ્દો મળી જ ગયો હશે. એમાં આમ તો ટાઇટલ લખેલું જ છે તમારા ટેક્સ્ટ બુકની અંદર, એટલે ગોતી લ્યો અને એક ધારું બરાબર ધ્યાન આપજો. સ્પેલિંગમાં ધ્યાન રાખજો. કોઈ સ્પેલિંગ તમે ગોતી ન શક્યા હોય તો હું બોલું ત્યારે એ લખતા જાજો ભેગું, બરાબર? આજે આપણા યુનિટ છે એ પૂરો કરીએ છીએ અને ત્યાર પછી હવે પછીના લેક્ચરમાં આપણે એ યુનિટની એક્સરસાઇઝ વિશે ચર્ચા કરશું. તો પલકડ્સ પબ્લિક લાઇબ્રેરી એટલે પલકડનું જાહેર પુસ્તકાલય. હવે પલકડ જે છે એ કોઈ નામ છે શહેરનું. જુઓ આગળ પેરેગ્રાફમાં, ઇન કેરાલા એટલે કે કેરાલામાં ધ પલકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એટલે પલકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એટલે જિલ્લાની જાહેર પુસ્તકાલય હેઝ બીન અપનો મતલબ સ્થાપેલી છે, એન્ડ રનિંગ એટલે ચાલે છે. ક્યારથી? સિન્સ સપ્ટેમ્બર 2013 એટલે સપ્ટેમ્બર 2013થી. આખું વાક્ય, ઇન કેરાલા ધ પલકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. એનો અર્થ થાય કેરાલામાં સપ્ટેમ્બર 2013થી પલકડ જિલ્લા પુસ્તકાલય ચાલે છે. ઇટ ઇઝ એ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. ઇટ ઇઝ એ ફાઇન એટલે સુંદર, મોડર્ન એટલે આધુનિક, લાઇબ્રેરી એટલે તે એક સુંદર આધુનિક પુસ્તકાલય છે. એ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે માહિતી, એટલે આ માહિતીનું સેન્ટર છે. પછી નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે ડાપણ, કલ્ચરલ એક્ટિવિટી એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે સંશોધન, એન્ડ રેફરન્સ એટલે સંદર્ભનું સેન્ટર છે. એટલે આ જે પલકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ કઈ કઈ બાબતનું કેન્દ્ર કહેવાય? તો કે ઇન્ફોર્મેશન એટલે માહિતી, ત્યાર પછી નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે ડાપણ, કલ્ચરલ એક્ટિવિટી સાંસ્કૃતિક પ્રવૃત્તિ, રિસર્ચ એટલે સંશોધન, એન્ડ રેફરન્સ એટલે સંદર્ભનું કેન્દ્ર છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. તો ઇન ધ ન્યૂઝ એટલે સમાચારમાં પ્રગટ થઈ રહ્યું, પરંતુ રિસેન્ટલી એટલે હાલમાં, તાજેતરમાં તે જુદા જુદા કારણોસર સમાચારમાં છે. એટલે કે આ પબ્લિક લાઇબ્રેરી છે એના સમાચારો આવે છે. એ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વિમેન કે તેના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગની સંખ્યા સ્ત્રીઓની છે. પલકડ લાઇબ્રેરીમાં મેમ્બર કેટલા છે? 1000 એટલે 1000 સભ્યો છે આ લાઇબ્રેરીમાં. એમાં થર્ડ એટલે ત્રીજો ભાગ
થર્ડ જો લખ્યું એ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વિમેન, એટલે ત્રીજા ભાગના સભ્યો તો એમાં સ્ત્રીઓ છે. ધીઝ વિમેન, આ સ્ત્રીઓએ સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ, એટલે આ સ્ત્રીઓએ જોકે લોન્ચ ડે વિમેન યુનિટ ઇન ફેબ્રુઆરી 2014, 2014માં સ્ત્રીઓનું એકમ શરૂ કર્યું જેને પુસ્તકાલય દ્વારા મદદ કરવામાં આવી. એટલે છેલ્લે વાક્યમાં જો આમ લખ્યું છે લોન્ચ ડે વિમેન યુનિટ ઇન ફેબ્રુઆરી 2014, એટલે સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓએ ટૂંકમાં આ ત્રીજા ભાગની જે સ્ત્રીઓ છે બધી સ્ત્રીઓએ છે ભેગી થઈ અને ફેબ્રુઆરી 2014માં સ્ત્રીઓનું એક યુનિટ, જો વિમેન યુનિટ લખ્યું છે ને એટલે સ્ત્રીઓનું જ યુનિટ એક શરૂ કર્યું અને એ સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર, પુસ્તકાલય દ્વારા જ એને મદદ કરવામાં આવી. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વિમેન, એટલે આ યુનિટની અંદર ભેગા થતી આ સ્ત્રીઓ ભેગી થતી પણ એમાં કામ શું કરવાનું, મેથડ ઓફ એમ્પાવરિંગ એટલે શક્તિશાળી બનાવવી, સશક્તિકરણ આપણે કહીએ છીએ ને, એટલે સ્ત્રીઓને સશક્તિકરણ કરવા માટે એટલે શક્તિશાળી બનાવવાની પદ્ધતિઓ, મેથડ પદ્ધતિઓ વિશેની ચર્ચા કરવા એકમ આખું ભેગું થયું. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, એટલે આ લાઇબ્રેરી જે છે એ પુસ્તકાલય છે એ ખુલ્લું રાખવામાં આવતું હતું. શેના માટે? ફિલ્મ સ્ક્રીનિંગ માટે, વર્કશોપ, એટલે ટૂંકમાં જે કાર્યો કરવા છે ઇન હોમ ઇકોનોમિક એટલે કે પોતાના સભાખંડો પછી ખોલ્યા ફિલ્મ સ્ક્રીનિંગ માટે, સભાખંડો ખોલ્યા, પછી ઘરનું અર્થશાસ્ત્ર, જે અહીં લખ્યું ને હોમ ઇકોનોમિક્સ એટલે ઘરનું અર્થશાસ્ત્ર, ઓર અથવા ગાર્ડનિંગ એટલે કે બગીચાનું કામકાજ, માળી કામ જેને કહેવાય, ચાઇલ્ડ કેર બાળકની કાળજી, ઓફ ધ આર્ટ અથવા તો કળા માટે વર્કશોપ ચાલુ કર્યા. એટલે વિમેન યુનિટ જે હતું લાઇબ્રેરી આખી છે એ લાઇબ્રેરી ઓપન, એના જુદા જુદા હોલ્સ બનાવવામાં આવ્યા ને ખુલ્લા રાખવામાં આવ્યા. શેના માટે? ફિલ્મ સ્ક્રીનિંગ માટે, પછી ઘરને લગતું અર્થતંત્ર છે, ગાર્ડનિંગ છે, ચાઇલ્ડ કેર છે, આર્ટ છે, આ બધા વિભાગોને માટેના વર્કશોપ કરવા માટે એ ખુલ્લું રાખવામાં આવતું હતું. એટલે લાઇબ્રેરીમાં આવા વર્કશોપ ચાલુ થયા. એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ, અને કુટુંબના સંઘર્ષ, કન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ અથવા તો ઝઘડો, ધ્યાન રાખજો કન્ફ્લિક્ટનો અર્થ સંઘર્ષ અથવા ઝઘડો, અને અહીંયા લખ્યું છે ફેમિલી કન્ફ્લિક્ટ ના મેનેજ કરવા માટે અને કાયદાકીય ઝઘડાઓ જે છે અને વ્યવસાયિક સમસ્યાઓ છે એને પહોંચી વળવા માટે જોઈ લખ્યું લીગલ ડિસ્પ્યુટ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ એટલે વ્યવસાયિક સમસ્યાઓ જે હોય એને પહોંચી વળવા માટે આ વર્કશોપ છે એ સ્ત્રીઓને મદદરૂપ થતું હતું. એટલે ટૂંકમાં લાઇબ્રેરીમાં આવી રીતે છે ને એક વર્કશોપ, એમાં બધી સમસ્યાઓનું સમાધાન થાય, એનું નિરાકરણ થાય એના માટે આ વર્કશોપ ચાલુ કરવામાં આવ્યા હતા, જેમાં ઘણા બધા કાર્યો થાય છે. જો સ્ક્રીનિંગ, હોમ ઇકોનોમિક્સ, ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર, આર્ટ, પછી સ્ત્રીઓને મદદ કઈ બાબતમાં થતી આમાંથી વર્કશોપમાં, કે કોઈ કુટુંબમાં સંઘર્ષ થયો હોય એટલે કાંઈ બોલાચાલી થઈ હોય, કાયદાકીય ઝઘડાઓ જે છે દાખલા તરીકે કન્ફ્લિક્ટ, ફેમિલી કન્ફ્લિક્ટ, લીગલ ડિસ્પ્યુટ કાયદાકીય, અને પછી પ્રોફેશનલ પ્રોબ્લેમ હોય, કોઈ વ્યવસાયિક સમસ્યા હોય તો એ અહીંયા વર્કશોપની અંદર એનું નિરાકરણ કરવામાં આવતું હતું. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી, સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી એટલે જે લાઇબ્રેરી છે એનો જેને કહેવાય સેક્રેટરીને સેક્રેટરી જ કહેવાય. પોઇન્ટેડ આઉટનો મતલબ થાય છે કે સૂચન કર્યું અથવા નિર્દેશ કર્યો, સૂચન કર્યું, પોઇન્ટેડ આઉટ. ધેટ થ્રુ રીડિંગ એટલે લાઇબ્રેરીનો જે સેક્રેટરી એને શું સૂચન કર્યું કે થ્રુ રીડિંગ, થ્રુ એટલે દરમિયાન,
અને રીડિંગ એટલે વાંચન દરમિયાન એટલે કે વાંચન કરવાથી વિમેન વુડ રિયલાઇઝ એટલે સ્ત્રીઓને સમજણ આવી જાય છે ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર જે યુનિટી એટલે કે સ્ત્રીઓને પોતાની તાકાત શું છે ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર જે યુનિટી એટલે કે તે યુનિટી બનાવી શકે એટલે કે એક જૂથ થઈને રહી શકે એની શક્તિ મળે છે. કારણ કે લાઇબ્રેરીમાં સ્ત્રીઓ બધી ભેગી થાય, વર્કશોપમાં ભેગી થાય, એકાબીજાને મળે, એકાબીજાની સમસ્યાઓનું ચર્ચા કરે એટલે એનામાં એવી શક્તિ આવી જાય, યુનિટી બની જાય કે એ કોઈ પરિસ્થિતિનો સામનો કરી શકે. એટલે આવા ગુણ વિકસાવી શકાય એવું કોનું કહેવું છે? આ જે સેક્રેટરી છે લાઇબ્રેરીનો એ આ સૂચન કરે છે. It was noted that the lending library of earlier times, it is noted નો મતલબ થાય એવું પણ નોંધવામાં આવ્યું છે કે અર્લિયર ટાઈમ્સ એટલે કે પહેલાંના જમાનામાં એટલે અગાઉના સમયની જે લાઇબ્રેરીઓ હતી, પુસ્તકાલયો હતા, એ આપતું પુસ્તકાલય અત્યારે નથી. આપણને ખ્યાલ છે ડિસઅપિયરિંગ, અર્લિયર ટાઈમ્સ were disappearing and the present rural reading rooms were too often full of only male readers. એટલે પહેલાંના સમયમાં જે પુસ્તકાલય હતા એમાં પુસ્તકો આપતું જે પુસ્તકાલય છે એ હવે અત્યારે અદૃશ્ય થઈ રહ્યા છે અને હાલના ગ્રામીણ વાંચન ખંડ છે એ પુરુષ વાંચવાવાળા જ હંમેશા ભરેલા હોય. કારણ કે પુસ્તકાલયમાં લેડીઝ એટલે કે સ્ત્રીઓ છે એ રીડિંગ કરવા બહુ જતી નથી. એટલે કે છે પહેલાંના સમયમાં પુસ્તકાલયો જે હતા એ હવે અદૃશ્ય થઈ રહ્યા છે. પુસ્તકાલયમાં પહેલાં તો મેલ મેમ્બર્સ એટલે કે પુરુષ સભ્યો જ છે એ વાંચવા જતા હતા. ધ યુનિટ ડિસ્કસ્ડ ધેટ અને આ એકમ યુનિટે ચર્ચા કરી ધેટ ઇફ ધ વન્સ વેલ રીડ વિમેન ઓફ Kerala continue to squander their hours in front of television. એટલે આ વાંચન ખંડની અંદર જે પુરુષો જ વાંચવા જતા હતા એટલે આ યુનિટે નક્કી કર્યું, ચર્ચા કરી કે જો એક વખત કેરાલાનું સારું વાંચન કરતી સ્ત્રીઓ પોતાની કલાકો ટીવી સામે બેસીને વેડફવાનું ચાલુ રાખે તો આ વાતાવરણ તેને પ્રોત્સાહન આપશે જેમાં સ્ત્રીઓ અંધારામાં બહાર જતા ડરતી હોય. તેથી એકમે સ્ત્રીઓ માટે અલગ રૂમ ખોલવાની યોજના કરી. ફરીથી તમે પેરેગ્રાફમાં જુઓ, ધ યુનિટ ડિસ્કસ્ડ એટલે આ યુનિટે નક્કી કર્યું, ચર્ચા કરી ધેટ ઇટ ધ વન્સ વેલ રીડ વિમેન એટલે એક વખત સારું વાંચન કરતી સ્ત્રીઓ ઓફ કેરાલા કન્ટિન્યુ ટુ સ્ક્વેન્ડર ધેર અવર્સ એટલે સ્ક્વેન્ડર એટલે વિતાવવું કે જો સતત રીતે તેઓની કલાકો ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન એટલે ટીવીની સામે બેસીને જ કલાકો સુધી સમય એનો વેડફતા હતા, એ જો સ્ત્રીઓ આ લાઇબ્રેરીમાં આવી અને સારી રીતે વાંચન કરશે તો ઇટ વુડ એન્કરેજ એ ક્લાઇમેટ તો એક એવું સારું વાતાવરણ ઊભું થશે ઇન વિચ વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક એટલે અંધારું થયા પછી બહાર નીકળવામાં જે સ્ત્રીઓ ડરતી હતી સો એ ડરશે નહીં હવે. કારણ કે આપણને ખબર છે મોટાભાગની સ્ત્રીઓ છે એ ઘરની અંદર રસોઈ બનાવે ને ઘરનું કામ સંભાળતી હોય છે અને ઘરની અંદર જ રહેતી હોય છે. પછી અંધારું થાય ત્યારે ક્યાંય જવું હોય તો પણ આપણે એની સાથે જવું પડે. એકલા એને જતાં બીક લાગતી હોય તો કારણ કે એનામાં હિંમત નથી, એને ડર છે. એટલે આ લોકો એવું વિચારે છે કે લાઇબ્રેરીમાં જો સ્ત્રીઓ આવી અને રીડિંગ કરે તો એને એક એન્કરેજ એટલે પ્રોત્સાહન મળશે અને એક એવું વાતાવરણ ઊભું થશે કે તે સ્ત્રીઓ પોતાની ઘરે ટીવીમાં કલાકો સમય બગાડવાને બદલે એ અહીંયા આવીને રીડિંગ કરશે, વાંચશે, નવું નવું શીખશે અને તે પોતે પછી અંધારામાં પણ જતા ડરશે નહીં. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન અને તેથી આ યુનિટે છે ને એને શું કર્યું, એક આયોજન કર્યું શેનું, ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન
એટલે સ્ત્રીઓને માટે રીડિંગ કરવા માટેનું અલગ જ રૂમો ખોલવાની યોજના બનાવી એ જેથી કરીને જેન્ટ્સની સાથે તે આવી ન શકે. બરાબર? હા હા હાલો, હું 5 મિનિટ પછી આવું. હવે આપણે આ યુનિટનો એક છેલ્લો પેરેગ્રાફ છે કે પલકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ, એટલે આ પલકડ જિલ્લાનું પુસ્તકાલય છે એ ક્યાં ઊભું છે? સ્ટેન્ડ્સ. ટોલ એટલે એવું ને એવું, ઊંચું એમ તો ન કહી શકાય, પણ એવું ને એવું છે. એઝ એ બીકોન ટુ એન્કરેજ, કોને એન્કરેજ આપે? વિમેન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, એટલે ટૂંકમાં વર્ગો, ક્લાસીસ એટલે વર્ગો, ક્લબ એટલે મંડળીઓ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ એટલે વાંચનખંડ દ્વારા સ્ત્રીઓને શક્તિને પ્રોત્સાહન પૂરું પાડે છે. બરાબર? એન્ડ ધેન અને ત્યારબાદ ધેર આર ધ બુક્સ, અને આ પુસ્તકાલયમાં એવા પુસ્તકો છે વિચ વિલ પ્રોવાઈડ, કે જે પૂરું પાડે છે, પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, ધ વિમેન ધ સ્ટ્રેન્થ, એટલે સ્ત્રીઓની જે તાકાત છે, ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી એટલે તક, કે પુસ્તકાલયમાં એવા પુસ્તકો છે કે જે સ્ત્રીઓની તકનો સારો ઉપયોગ કરવાની શક્તિ આપે છે. એટલે વાક્ય આખું શું છે કે ધેર આર ધ બુક્સ વિચ વિલ પ્રોવાઈડ ધ વિમેન ધ સ્ટ્રેન્થ, ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી, એટલે સ્ત્રીઓની તકનો સારો ઉપયોગ કરવાની શક્તિ આપે છે. તો સરસ, બધા વિદ્યાર્થીઓએ યુનિટ 1 છે એમાં પૂરું ધ્યાન આપ્યું હશે. એટલે હવે ફરી પાછું એક વખત તમે લોકો સ્પેલિંગ રીડ કરી લેજો અને પાઠ એકવાર રીડ કરી લેજો. નેક્સ્ટ પીરિયડમાં આપણે આ યુનિટ 1 છે એની એક્સરસાઇઝ છે એમાં ચર્ચા કરશું પ્રશ્નોની.